हेलो मित्रों, आज આપણે કંટ્રોલ સિસ્ટમ વિશે અભ્યાસ કરવાનો છે। આપણે આ ચેપ્ટરની અંદર મૂળ બે કંટ્રોલ સિસ્ટમ સમજવાની છે, જેનું નામ છે ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ અને ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ। બરાબર છે મિત્રો? તો ઇન્સ્ટ્રુમેન્ટ જે હોય છે, આપણી જે મશીનરી હોય છે, એમાં કંટ્રોલ સિસ્ટમની જરૂરિયાત શું હોય છે, તેના ફાયદાઓ શું છે? તો ક્વેશ્ચન તમને પૂછાઈ શકે કે ઇન્સ્ટ્રુમેન્ટમાં કંટ્રોલ સિસ્ટમના ફાયદાઓ શું છે તે જણાવો। તો આપણે જે આ ફાયદાઓ લખેલા છે તે આપણે સમજવાના છે કે ઇન્સ્ટ્રુમેન્ટની અંદર આપણે કંટ્રોલ સિસ્ટમનો ઉપયોગ કરીએ તો શું શું ફાયદા થાય તેના વિશે આપણે માહિતી મેળવીએ। બરાબર છે? તો હવે આપણે ચાલુ કરીએ કે ફાયદાઓ શું શું છે। તો એની અંદર પહેલું તો છે માનવ રહિત હોવાના કારણે ચોકસાઈ કેવી મળે છે? વધારે મળે છે। બરાબર? ઓટોમેટિક આખી સિસ્ટમ હોય છે, માનવ રહિત હોય છે। જે માણસ હોય તો એ 2-3 કલાક વ્યવસ્થિત કામ કરી શકે છે, પરંતુ 2-3 કલાક પછી એની જે ઇફિશિયન્સી છે, ઇફિશિયન્સીમાં શું થઈ જાય? ઘટાડો થઈ જાય। ઘટાડો થઈ જવાને કારણે ચોકસાઈ પૂરેપૂરી પહેલાં જેવી મળતી નથી। પહેલી 2-3 કલાક જેવી ચોકસાઈ પછીની 2-3 કલાક પછી મળતી નથી। જ્યારે કંટ્રોલ સિસ્ટમ તમે યુઝ કરેલી હોય, ઓટોમેટિક આખી ઓટોમેશન સિસ્ટમ હોય, તો એ પહેલી 2 કલાક અને પછીની 10 કલાક પછી પણ એની જે કામ કરવાની ક્ષમતા છે એ પહેલેથી છેલ્લે સુધી સેમ જ રહે છે। એટલે ચોકસાઈ કેવી મળે છે? તમને વધારે મળે છે। બીજું કારણ શું છે? રિએબિલિટી કેવી છે એની? વધારે છે। એટલે જે તમારી પ્રોડક્ટ જે બને છે એ એકદમ કેવી હોય છે? પરફેક્ટ રહે છે। પ્રોસેસ કેવી બને છે? ઝડપી બને છે। આપણે મેનના એક્ઝામ્પલમાં માણસના એક્ઝામ્પલ તરીકે સમજીએ તો આમાં કેવું હોય છે? ઓટોમેટિક આખી સિસ્ટમ હોય તો પ્રોસેસ કેવી બને છે? ઝડપી બને છે। માણસ 2-3 કલાક પહેલાં વ્યવસ્થિત ઝડપથી કામ કરી શકે છે। 2-3 કલાક પછીની જે ઇફિશિયન્સી છે, ઇફિશિયન્સીમાં શું થઈ જાય છે? ઘટાડો થઈ જાય છે। એટલે પ્રોસેસ તમારી ધીમી પડી જાય છે। બરાબર છે? જ્યારે આની અંદર જો તમે કંટ્રોલ સિસ્ટમ યુઝ કરેલી હોય, મશીનરીની અંદર ઓટોમેટિક સિસ્ટમ હોય, તો તમારી જે પ્રોડક્ટ છે એ કેવી બને છે? ઝડપી બને છે। બરાબર? એટલે જે પ્રોસેસ છે એ આખી કેવી બને છે? ઝડપી બને છે। પછીનું કારણ છે પ્રોડક્ટ કેવી મળે છે? યુનિફોર્મ મળે છે। બરાબર? એટલે જે તમારી પ્રોડક્ટ છે એ એકધારી મળે છે, એમાં કોઈ વેરિએશન તમને મળતું નથી। જેવી પહેલી પ્રોડક્ટ તમે ચેક કરેલી હોય એવી જ તમને લાસ્ટ સુધી એકદમ સેમ પ્રોડક્ટ જ મળે છે। બરાબર? પ્રોડક્ટની ગુણવત્તામાં શું થાય છે? સુધારો થાય છે। બરાબર? શું પ્રોડક્ટની ગુણવત્તા સુધરે છે? એટલે પ્રોડક્ટ તમારી એકદમ પરફેક્શનવાળી જ તમને મળે છે, એમાં કોઈ ફેરફાર થતો નથી। જ્યારે હ્યુમન એટલે કે માણસ કામ કરતા હોય ત્યારે શું થાય? ઘણીવાર પ્રોડક્ટની ગુણવત્તા હોય એમાં ફેરફાર થઈ શકે, પણ જો મશીનરીથી તમારું પેકિંગ થતું હોય તો એમાં પહેલાં જેવું પેકિંગ હતું એવું જ છેલ્લે પેકિંગ થાય। એટલે એકધારી તમારી પ્રોડક્ટ કેવી રહે છે? સારી રહે છે। બરાબર? એટલે એમાં કોઈ વેરિએશન વધારે પ્રમાણમાં આવતું નથી। એટલે પ્રોડક્ટની ગુણવત્તા શું થાય છે? સુધરે છે। પછી સેફ્ટી ફીચર્સનો પણ સમાવેશ કરી શકાય છે। આપણી મશીનરી હોય તો એની અંદર આપણે અલગ અલગ પ્રકારના સેન્સર યુઝ કરીને એમાં સેફ્ટી ફીચર્સનો પણ સમાવેશ કરી શકાય છે, જેને કારણે એક્સિડન્ટ થવાની કોઈ સંભાવના એટલી બધી રહેતી નથી। બરાબર છે મિત્રો? તો ઇન્સ્ટ્રુમેન્ટની અંદર કંટ્રોલ સિસ્ટમ આપણે વાપરીએ તો આ બધા ફાયદાઓ છે। ફરીથી તમને એકવાર કહી દઉં કે માનવ રહિત હોવાને કારણે ચોકસાઈ કેવી મળે? વધારે મળે છે। રિએબિલિટી વધારે છે। પ્રોસેસ ઝડપી બને છે। પ્રોડક્ટ એકધારી મળે છે, એટલે કે યુનિફોર્મ મળે છે। પ્રોડક્ટની ગુણવત્તામાં શું થાય છે? સુધારો થાય છે। અને સેફ્ટી ફીચર્સનો પણ સમાવેશ કરી શકાય છે। કોઈ એક્સિડન્ટને રોકવા માટે એવા સેન્સર કે તમે યુઝ કરો જેને કારણે કોઈ એક્સિડન્ટ થવાની સંભાવનાઓ એકદમ ઘટી જાય છે। બરાબર છે મિત્રો? તો ખાસ આ વસ્તુ આપણે યાદ રાખવાની છે કે કંટ્રોલ સિસ્ટમને આપણે ઇન્સ્ટ્રુમેન્ટની અંદર યુઝ કરીએ તો શું શું ફાયદાઓ છે, જે તમને 2 માર્ક્સની અંદર આ ક્વેશ્ચન પૂછાઈ શકે છે। હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ કે ભાઈ કંટ્રોલ સિસ્ટમ એટલે શું? બરાબર? આપણે વાત કરીએ કે ઇન્સ્ટ્રુમેન્ટની અંદર કંટ્રોલ સિસ્ટમ આપણે યુઝ કરીએ તો અલગ અલગ પ્રકારના આપણે ફાયદાઓ છે। બરાબર? પણ કંટ્રોલ સિસ્ટમ એટલે શું? તો જો ડેફિનેશન આપેલી જ છે કે જે સિસ્ટમમાં આઉટપુટ રાશિનો કંટ્રોલ ઇનપુટ રાશિમાં ફેરફાર કરવાથી થઈ શકે તેને શું કહેવાય? કંટ્રોલ સિસ્ટમ કહેવાય। બરાબર છે? મતલબ કે જે તમારું આઉટપુટ છે, બરાબર છે, એ આઉટપુટને આપણે કોના થ્રુ કંટ્રોલ કરવાનું છે? ઇનપુટ થ્રુ કંટ્રોલ કરવાનું છે। કઈ રીતે? એ આપણે ડાયાગ્રામની મદદથી સમજીએ। બરાબર છે મિત્રો? તો હવે અહીંયા તમને આપેલા છે, આ તમારો ડીસી પાવર છે, ડીસી વોલ્ટેજ છે। બરાબર છે? આ તમારો વેરિયેબલ રજિસ્ટર છે, એટલે કે અવરોધ છે, વેરિયેબલ અવરોધ। બરાબર? જેની કિંમત કોઈ ફિક્સ નથી હોતી, વેરી થઈ શકે છે, એટલે કે બદલી શકે છે અલગ અલગ। આ છે તમારું ફિલ્ડ વાઇન્ડિંગ। બરાબર? આ છે તમારી મોટર। બરાબર? આ સાઈડ છે એ તમારી ઇનપુટ સાઈડ છે આખી, અને આ સાઈડ છે એ કઈ સાઈડ છે? આઉટપુટ સાઈડ છે। બરાબર? હવે કંટ્રોલ સિસ્ટમ કોને કહેવાય? તો કે ઇનપુટમાં કોઈ ફેરફાર કરીએ આપણે તો આઉટપુટમાં આપણે ફેરફાર મળવો જોઈએ। મતલબ કે ઇનપુટની મદદથી
આપણે આઉટપુટને કંટ્રોલ કરી શકીએ. હવે કઈ રીતના તે આપણે જોઈએ. હવે તમે ડીસી પાવર અહીંયાથી આપેલો છે, બરાબર. આ વેરિયેબલ રજિસ્ટર છે, આ તમારું ફિલ્ડ વાઇન્ડિંગ છે. વેરિયેબલ રજિસ્ટર શું કરશે તો કે જો વેરિયેબલ રજિસ્ટરની કિંમત વધારે, વેરિયેબલ રજિસ્ટર એટલે કે અવરોધની કિંમત જો વધારે હોય તો તમે બધા જાણો છો કે એમાંથી કરંટ કેવો પાસ થશે, ઓછો પાસ થશે, બરાબર છે. હવે જો વેરિયેબલ રજિસ્ટરની કિંમત આપણે ઓછી રાખીએ તો ફિલ્ડ કરંટ તમને કેવો મળશે, વધારે મળશે. ફિલ્ડ કરંટ વધારે મળે એટલે મોટરની સ્પીડમાં શું થાય, વધારો થાય, બરાબર. હવે જો વેરિયેબલ રજિસ્ટર એટલે કે આની કિંમત તમે એકદમ વધારી દો તો ફિલ્ડ કરંટની કિંમત શું થઈ જાય, ઓછી થઈ જાય. ફિલ્ડ કરંટ ઓછી થઈ જાય તો મોટરની સ્પીડમાં પણ શું થઈ જાય, ઘટાડો થઈ જાય. એટલે હવે તમે સમજી શકો છો કે આ ઇનપુટમાં આપણે ફેરફાર કરીને આઉટપુટને કંટ્રોલ કરી શકીએ છીએ, બરાબર. મેન વસ્તુ છે તમારો વેરિયેબલ રજિસ્ટર. તો તમે જોયું કે જો વેરિયેબલ રજિસ્ટરની કિંમત ઓછી હશે, બરાબર, એટલે ધારી લો કે મેં 50 ઓહમ રાખી, 50 ઓહમ એટલે કે એકદમ માઇનોર કિંમત, એકદમ ઓછી. તો કરંટની કિંમત શું થઈ જાય, ફિલ્ડ કરંટની કિંમત વધી જાય. ફિલ્ડ કરંટની કિંમત વધે તો શું થાય, મોટરની સ્પીડમાં પણ શું થઈ જશે, એકદમ વધારો થઈ જશે, બરાબર. હવે બીજા પોઈન્ટ વ્યૂથી આપણે સમજીએ કે જો વેરિયેબલ રજિસ્ટરની કિંમત હું 10 કિલો ઓહમ કરી નાખું, 10 કિલો એટલે 1000 ઓહમ હું કરી નાખું, એટલે વેરિયેબલ રજિસ્ટરની કિંમત મેં શું કરી દીધી, વધારી દઉં તો ફિલ્ડ કરંટની કિંમત હવે શું થઈ જાય, ઘટી જાય. ફિલ્ડ કરંટની કિંમત ઘટી જાય તો તમારી મોટરની સ્પીડ પણ શું થઈ જાય, મોટરની સ્પીડ પણ શું થઈ જશે, ઘટી જશે, બરાબર. એટલે જ કંટ્રોલ સિસ્ટમ એટલે શું, તો ફરીથી ડેફિનેશન ઉપર આપણે ધ્યાન દઈએ કે જે સિસ્ટમમાં આઉટપુટ રાશિનો કંટ્રોલ, એટલે આ વસ્તુ આઉટપુટ રાશિ એટલે મોટર, બરાબર. આઉટપુટ રાશિનો કંટ્રોલ ઇનપુટ રાશિમાં ફેરફાર કરવાથી થઈ શકે. ઇનપુટ રાશિમાં એટલે કે આ વસ્તુમાં ફેરફાર કરવાથી થઈ શકે તે સિસ્ટમને શું કહી શકાય, કંટ્રોલ સિસ્ટમ કહી શકાય, બરાબર છે મિત્રો. તો આપણે મેન આ ચેપ્ટરની અંદર 2 કંટ્રોલ સિસ્ટમો ભણવાની છે, ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ અને ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ, બરાબર. તો હવે આપણે પહેલાં જોઈએ કે ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમમાં શું હોય છે, બરાબર. આ તમારી ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ છે. તો જે કંટ્રોલ સિસ્ટમમાં ઇનપુટ સિગ્નલને આઉટપુટ સિગ્નલથી સ્વતંત્ર બનાવવામાં આવે તેને શું કહેવાય, તેવી સિસ્ટમને શું કહેવાય, ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ કહેવાય. ફરીથી મિત્રો, જે કંટ્રોલ સિસ્ટમમાં ઇનપુટ સિગ્નલને આઉટપુટ સિગ્નલથી સ્વતંત્ર બનાવવામાં આવે તેને ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ કહેવાય. એટલે ખાસ ધ્યાન રાખજો કે ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ છે એ આઉટપુટ ઉપર આધારિત નથી, મતલબ કોઈ પણ પ્રકારનું ફીડબેક આઉટપુટમાંથી ઇનપુટમાં આપવામાં આવતું નથી, એટલે આઉટપુટથી સ્વતંત્ર જ છે, બરાબર. આઉટપુટ સાથે એને કોઈ લેવા દેવા છે નહીં. એવી સિસ્ટમને કેવી સિસ્ટમ કહેવાય, ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ કહેવાય, બરાબર છે મિત્રો. તો આપણે જેમ આગળમાં આપણે જે મોટરનો અભ્યાસ કર્યો એવી જ રીતે હવે અહીંયા આપણે મોટરની જગ્યાએ શું આપેલું છે, જનરેટર છે. તમે બધા જાણો છો કે જનરેટરનું કાર્ય શું છે તો કે વોલ્ટેજ ઉત્પન્ન કરવાનું છે, બરાબર. હવે કઈ રીતના ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ વર્ક કરે છે એ જોઈએ. તો ખાસ યાદ રાખજો, ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમને આઉટપુટ સાથે કોઈ પણ પ્રકારનું લેવા દેવા છે નહીં, બરાબર. એટલે આઉટપુટથી કેવું છે, સ્વતંત્ર છે. જ્યારે હમણાં ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ આવશે તો ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમને આઉટપુટ સાથે લેવા દેવા છે, બરાબર. આઉટપુટથી સ્વતંત્ર નથી. ઇનપુટ કંટ્રોલ સિસ્ટમ, ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ છે એ આઉટપુટથી સ્વતંત્ર છે. હવે આ વસ્તુ આપણે સમજીએ. આ બધું આપણે જોઈ ગયા કે વેરિયેબલ રજિસ્ટર છે, ફિલ્ડ વાઇન્ડિંગ છે, જનરેટર છે, બરાબર. હવે અહીંયા કઈ રીતના કાર્ય થશે તો તમે સમજી શકો છો કે વેરિયેબલ રજિસ્ટરની કિંમત ઓછી હોય તો ફિલ્ડ કરંટની કિંમત કેવી છે, વધારે છે. ફિલ્ડ કરંટની કિંમત વધારે હોય તો જનરેટરની સ્પીડમાં શું થશે, વધારો થશે. જનરેટર જેમ સ્પીડમાં વધારે ફરશે એમ તમને આઉટપુટ વોલ્ટેજ છે કેવા મળશે, વધારે મળશે, બરાબર છે મિત્રો. હવે જો વેરિયેબલ રજિસ્ટરની કિંમત હું વધારી દઉં તો શું થાય તો કે ફિલ્ડ કરંટની કિંમત ઘટી જાય. ફિલ્ડ કરંટની કિંમત ઘટી જાય તો જનરેટરની સ્પીડ ઘટી જાય અને આઉટપુટ વોલ્ટેજ તમારો ઘટી જાય, બરાબર છે. હવે જો તમે આ લોડમાં કોઈ ફેરફાર કરો, જે તમે કોઈ પણ પ્રકારનો લોડ જોડેલો છે, ધારી લો કે જનરેટર છે એ તમારા 50 વોલ્ટ જનરેટ કરે છે. હવે જનરેટરના સાથે જે આ લોડ જોડેલો છે, બરાબર. હવે જો લોડની કિંમતમાં વધારો થઈ જાય તો શું થશે, પ્રાઇમ મૂવર જે છે, પ્રાઇમ મૂવરનું કામ શું છે, જનરેટરને ફેરવવાનું, બરાબર. જો લોડની કિંમત વધી જાય તો પ્રાઇમ મૂવરની સ્પીડ શું થશે, ઘટી જાય. પ્રાઇમ મૂવરની સ્પીડ ઘટી જાય તો જનરેટરની જે ફરવાની જે ક્ષમતા છે એ પણ ઘટી જાય તો વોલ્ટેજની કિંમતમાં શું થઈ જાય, ઘટાડો થઈ જાય. પરંતુ તમે ફરીથી અહીંયાથી જો આ લોડ રજિસ્ટરની કિંમત ઘટાડી દો તો ફરીથી તમારા જેટલા વોલ્ટેજ હતા એટલે તમે સેટ કરી શકો, બરાબર છે મિત્રો. તો ખાસ આ વસ્તુમાં આપણે સમજવાનું છે કે ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમને આઉટપુટ સાથે કોઈ લેવા દેવા છે નહીં. આઉટપુટથી શું છે, સ્વતંત્ર છે. મતલબ કે આઉટપુટમાં કોઈ ફેરફાર થાય તો ઇનપુટની અંદર કોઈ ફેરફાર થતો
નથી. બરાબર, એટલે ખાસ આ વસ્તુ આપણે આની અંદર સમજવાની છે. ઓકે, થેન્ક યુ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમનો બ્લોક ડાયાગ્રામ સમજવાનો છે.